તો રાજકોટ સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ગોંડલના રાજકુમાર જાટના મોત કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। ફોરેન્સિક રિપોર્ટ કરતા પ્રથમ પીએમમાં મોટી વિસંગતતા સામે આવી છે। પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર 1-2 નહીં પરંતુ 25 ઈજા ઓછી બતાવવામાં આવી છે। ત્યારે જે મેડિકલ ઓફિસરે પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેઓને આટલી ઈજા નહીં દેખાઈ હોય અથવા તો જાણી જોઈને ઓછી બતાવવામાં આવી છે, તેને લઈને હવે તપાસનો વિષય છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જે પ્રકારે રાજકોટ સહિત દેશભરમાં જે એટલો બધો ચર્ચાસ્પદ બનેલો કેસ ગોંડલના રાજકુમાર જાટના મોતનો કેસ, હવે જે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો તે અલગ હતો અને બીજો રિપોર્ટ છે તે અલગ આવી રહ્યો છે। હવે શું ખુલાસાઓ હાલ થઈ રહ્યા છે આ કેસમાં? ચોક્કસથી જે પ્રમાણે રાજકુમાર જાટ નામના યુવકનું મોત થયું છે, શંકાસ્પદ મોત થયું છે અને હવે તેના જે પીએમ રિપોર્ટ છે તેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા જોવા મળી રહી છે। ફોરેન્સિક પીએમમાં 42 જેટલા નાના મોટા ઈજા છે તે આ યુવકના શરીર ઉપર જોવા મળી હતી। ત્યારબાદ હવે જે પ્રથમ પીએમ કરાવ્યું હતું, જે સાદું પીએમ કરાવ્યું હતું, પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, તેમાં 25 જેટલી ઈજા છે તે દેખાડવામાં આવી છે। એટલે કે 25 જેટલી ઈજા છે તે બીજા રિપોર્ટમાં બતાડવામાં નથી આવી। તે મોટો એક સવાલ છે તે ક્યાંક ને ક્યાંક ઉભો થઈ રહ્યો છે। ગોંડલના યુવાન છે જે આ યુવાન છે તેનું ક્યાંક ને ક્યાંક મોત થયું હતું, શંકાસ્પદ મોત થયું હતું ને ત્યારબાદ જે આક્ષેપ થયા હતા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ અને તેના માણસો ઉપર હત્યાનો આક્ષેપ થયો હતો ને ત્યારબાદ જે પ્રમાણે હવે આ પીએમ રિપોર્ટ છે તેમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે। બે અલગ અલગ પીએમ રિપોર્ટ છે તે જાહેર થયા છે। પ્રથમ જે રિપોર્ટ છે તે 4 તારીખે જે કરવામાં આવ્યું હતું, જ્યારે આ યુવાનનું જે મૃતદેહ મળી આવ્યો હતો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર તરઘડિયા નજીક આ પીએમ રિપોર્ટ છે તે કહી શકાય છે કે આ યુવાનનું બોડી મળી આવ્યું હતું ત્યારબાદ આ યુવાનનું 4 જે તારીખ છે ત્યારે પીએમ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે જે કહી શકાય છે કે બીજો આ રિપોર્ટ છે તે પણ સામે આવ્યો છે। તેમાં ક્યાંક ને ક્યાંક 25 જેટલી નાની મોટી ઈજાઓ છે તે દેખાડવામાં નથી આવી। એક તરફ જે ફોરેન્સિક પીએમ છે તેમાં 42 જેટલી ઈજાઓ દેખાડવામાં આવી છે ને આ બીજો રિપોર્ટ છે ત્યાં 25 નાની મોટી ઈજાઓ છે તે ક્યાંક ને ક્યાંક દેખાડવામાં નથી આવી। તે એક મોટો સવાલ છે। અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે કે આ યુવાનની હત્યા છે કે તેનું હિટ એન્ડ રનમાં મોત થયું છે। જોકે પોલીસ આ મામલે સતત કહી રહી છે કે તેનું હિટ એન્ડ રનમાં મોત થયું છે, પરંતુ બીજી તરફ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે। હત્યા પણ ગણેશ ગોંડલ અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। સમગ્ર મામલે હવે રાજકોટની કુવાડવા પોલીસ છે તે તો તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે હવે આ પીએમ રિપોર્ટ આવ્યા છે, બંને પીએમ રિપોર્ટમાં જે આ યુવકના શરીર ઉપર જે ઈજાઓ દેખાડવામાં આવી રહી છે તે નાની મોટી ઈજાઓ છે, તેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા જોવા મળી રહી છે। તેને લઈને ફરી એક વખત પોલીસની કામગીરી ઉપર પણ હાલ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।